नमस्ते विद्यार्थी मित्रों, हूँ छूं यादव कुलदीप श्री के मोरी प्राथमिक शाळानी यूट्यूब चैनल पर बधा विद्यार्थीओनुं हार्दिक स्वागत करूँ छूं। आज आपणे 6.2 ની અંદર આગળ વધશું। દાખલા નંબર 1 કે ભાઈ નીચે આપેલી સંખ્યાના વર્ગ શોધો। એટલે કે ભાઈ 32 છે તો 32 નો વર્ગ આપણે શોધવાનો છે। એનો મતલબ કે 32 ગુણ્યા 32 આવું થશે ને, તો આ બંનેનો ગુણાકાર કરવો પડશે। પણ એ પ્રોસેસ કેવી થઈ જશે? લાંબી થઈ જશે, બરોબર। એના કરતાં એક શોર્ટકટ, આ સૂત્ર તમને ધોરણ 7 થી જ તમે ભણતા આવો છો। a + b आखा काउंसनो वर्ग एनु विस्तरण शू थाय तो कि a नो वर्ग प्लस b नो वर्ग प्लस 2ab। बस आ सूत्र आवड़तुं हशे तो आ दाखलामां कंई छे नहीं। हवे जो पेला 32 छे, 32 तो 32 ने शून्यवाळो आंकड़ो क्यो नजीक छे तो कि 30, तो 30 + 2 आपणे लखी शकीए कि नहीं। पछी 86 है 86 तो 86 ने આપણે 80 + 6 લખી શકીએ કે નહીં? હા સાહેબ। 76 છે 76 તો એને 70 + 6 લખી શકીએ કે નહીં? પછી 98 છે 92 છે 92 તો એને 90 + 2 લખી શકીએ કે નહીં? 78 છે તો એને 70 + 8 લખી શકીએ કે નહીં? 160 છે તો એને 60 + 4 લખી શકીએ કે નહીં? બરોબર છે। તો આ રીતે આખા દાખલાઓ આપણે ગણવાના છે, બરોબર છે। પછી આની અંદર કંઈ છે નહીં, એક દાખલો આવડશે એટલે કે બધાય દાખલા આવડશે। તો 32 નો આપણે વર્ગ શોધવાનો છે। તો 32 ને પહેલાં તો આપણે 30 + 2 લખી શકીએ કે ન લખી શકીએ? તો કે આ સાહેબ લખી શકીએ, 30 + 2 લખી શકીએ ને, બરોબર છે। હવે એનો વર્ગ શોધવાનો છે, એટલે કે આ રીતે એનો શું શોધવાનો છે? વર્ગ। હવે જો પહેલી સંખ્યાને આપણે શું કહી દેવાનું છે? a, અને બીજી સંખ્યાને શું કહી દેવાનું છે? b, બરોબર છે। તો હવે જુઓ ને, આ a + b આખા કાઉન્સના વર્ગ જેવું સૂત્ર બન્યું છે કે નહીં? હા સાહેબ બન્યું છે। પછી પહેલું ટર્મ આપણું શું છે સૂત્રના? a નો વર્ગ। તો a નો વર્ગ એટલે કે અહીં આપણે સૂત્ર કયો ઉપયોગ કરીએ છીએ તો કે a વર્ગ + b વર્ગ + 2ab, બરોબર છે। a નો વર્ગ એટલે a કોણ છે આમાં? 30, તો 30 નો वर्ग प्लस b नो वर्ग एटले b केटला छे? 2 तो कि 2 नो वर्ग प्लस 2 सूत्रना 2 पछी a तो पाछा जो a केटला छे? 30 अने पछी b तो b केटला छे? 2, बरोबर छे। 30 नो वर्ग एटले के 3 नो वर्ग करी नाखवानो, 3 नो वर्ग 9, बरोबर छे। अने वर्ग छे એટલે એક શૂન્ય તો છે પણ અહીં વર્ગ છે એટલે કેટલા શૂન્ય? 2 શૂન્ય। ઘન હોય તો કેટલા શૂન્ય? 3 શૂન્ય। પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 30 દુ 60 અને 60 દુ 120, 900 અને 100 1000, 1000 અને 20 ને પ્લસ 4 એટલે કે 1024। આ આપણો શું છે? માંગેલ જવાબ, બરોબર છે। बीजो दाखलो 35 है तो 35 ने हूँ आ रीते लखी सकूँ 30 + 5 आखा काउंसनो वर्ग लखी शकाय के न लखी शकाय? तो कि आ साहेब लखी शकाय। तो एना बराबर आपणे शुं लखी शकीए? तो पहला एना क्यू सूत्र वापरशुं तो कि a + b आखा काउंसनो वर्ग बराबर a वर्ग + 2ab + b वर्ग, बराबर। सूत्र तमे न लखो तो हाले पण हूँ तमारी समज माटे लखुं छुं। હવે 30 ने આપણે શું કહી દેવાનું છે? a, 5 ને શું કહી દેવાનું છે? b, બરોબર છે। તો a નો વર્ગ તો શું થશે? a નો વર્ગ 30 નો વર્ગ પ્લસ b નો વર્ગ એટલે કે 5 નો વર્ગ પ્લસ 2, a કેટલા છે? 30, b કેટલા છે? 5। 30 નો વર્ગ એટલે કે આપણે આગળ જોયું 900 પ્લસ 5 નો વર્ગ 25 પ્લસ 30 દુ 60 અને 6 × 30 એટલે કે 300। 900 ને 300 તો કે 1200 અને 1200 પ્લસ 25 એટલે કે 1225, બરોબર છે। એના પછી છે 86। હવે આની અંદર હું સૂત્ર નથી લખતો। 86 ને આપણે આ રીતે લખી શકીએ 80 + 6 आखा काउंसनो वर्ग, तो कि आ साहेब लखी सकीए। पहलाने ए कही गयो, बीजाने बी कही गयो। आ सूत्रनी अंदर किंमत मूकवानी छे। ए नो वर्ग एटले के ए केटला छे? 80 एटले के 80 नो वर्ग प्लस बी नो वर्ग एटले बी कोने कीधा तो कि 6 ने, तो कि 6 नो वर्ग
પ્લસ સૂત્રના 2 એ એટલે કે કેટલા છે 80 અને બી એટલે કેટલા છે 6 બરાબર છે 80 નો વર્ગ એટલે 8 નો વર્ગ કેટલા થાય 64 અને 0 નો વર્ગ એટલે કે 2 શૂન્ય બરાબર છે પ્લસ 6 નો વર્ગ 12 પ્લસ 8 દુ 16 એટલે કે 80 દુ 160 અને 160 ગુણ્યા પાછા કેટલા કરવાના છે 6 તો 100 0 0 60 36 વિદ્યા પડી 3 6 1 6 7 8 9 એટલે કેટલા થશે 960 બરાબર પાછો આનો સરવાળો કરી નાખો 160 પ્લસ 960 પ્લસ 100 નો વર્ગ કેટલો થાય 60 36 બરાબર છે 36 અહીંયા 6 પછી અહીંયા 6 7 8 9 પછી 9 ને 4 13 વિદ્યા પડી 101 7 કેટલો જવાબ આવ્યો આપણો 73 બરાબર છે પછી એના પછી આપણે છે દાખલા નંબર 4 બરાબર શું છે 93 આ બાજુ લખું છું કેટલા છે દાખલા નંબર 4 93 આની અંદર કરી નાખીએ આપણે 93 એટલે કે 90 પ્લસ 3 આખા કાઉન્સનો વર્ગ અહીંયા એ બરાબર કોને કહી ગયો 90 ને ન ખબર પડતી હોય તો આમ લખી નાખવાનું બી બરાબર કોને કહી દેજો 3 ને કારણ કે પહેલાંને આપણે એ લઈ લેવાનું બીજાને બી લઈ લેવાનું બરાબર છે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે એનો વર્ગ એટલે કે આ સૂત્રમાં મૂકો એનો વર્ગ એટલે કે એ કોણ છે તો કે 90 તો કે 90 નો વર્ગ પ્લસ બીનો વર્ગ એટલે બી કેટલા છે 3 તો કે 3 નો વર્ગ પ્લસ સૂત્રના 2 એ એટલે કે 90 અને બી એટલે 3 90 નો વર્ગ એટલે કે 9 નો વર્ગ કેટલો થાય તો કે 81 અને વર્ગ છે એટલે કે 2 શૂન્ય પાછળ પ્લસ 3 નો વર્ગ 9 અને 90 દુ 180 90 દુ 180 અને 180 ગુણ્યા 3 એટલે કે 3 શૂન્ય શૂન્ય 8 તેરી 24 24 નો છોકડો વિધા પડી 2 1 વિધા પડી 2 3 1 3 અને 4 5 એટલે કેટલા થશે 540 બરાબર છે હવે બધાનો સરવાળો કરી નાખીએ 8100 પ્લસ 540 પ્લસ 9 આ 9 પછી આ 4 5 ને 1 6 અને 8 એટલે કે 86 49 બરાબર છે ડાયરેક્ટ આપણે આમ જવાબ મળી જાય ઓલું તમને એમ કીધું હોય કે 93 નો વર્ગ તો આવું કરવા બેસાય નહીં 93 ગુણ્યા 93 આવું કરવા બેસાય નહીં આ રીતે આપણે આ રીતે જ કરવાનું છે બરાબર બાકીના બે દાખલા છે એ આપણે જરાક હોમવર્કમાં ટ્રાય કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણો એના પછીનો સરસ મજાનો દાખલો છે નીચે આપેલ સંખ્યા ધરાવતી જે સંખ્યા આપણે આપેલ છે એની પાયથાગોરિયન ત્રિપુટી આપણે લખવાની છે પાયથાગોરિયન એટલે કે પાયથાગોરસનો પ્રમેય આપણે ભણી ગયા શું ભણી ગયા તો કે ભાઈ કોઈ પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ પાયથાગોરસ વિશે બરાબર છે એટલે આપણે પછી દાખલામાં મજા આવી જાય પાયથાગોરસ વિશે આપણે જ્યારે માહિતી મેળવતા હોય પાયથાગોરસ શું કીધું તું પાયથાગોરસે ભાઈ તો કે તમે એક ત્રિકોણ લ્યો બરાબર આ ત્રિકોણને નામ આપો તમે એ બી અને સી બરાબર છે તો પાયથાગોરસનો પ્રમેય આપણે ભણી ગયા કે ભાઈ ત્રિકોણની બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે કે આ પહેલી બાજુ અને આ બીજી બાજુ આને શું કહેવાય કર્ણ કહેવાય શું કહેવાય કર્ણ કે ભાઈ ત્રિકોણની બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે કે પહેલી બાજુ એ બીનો વર્ગ અને બીજી બાજુ બીસીનો વર્ગ એ કર્ણના વર્ગના સરવાળા જેટલો હોય છે બરાબર છે તો આવો આપણે પાયથાગોરસનો પ્રમેય ભણી ગયા હવે આપણે આવો દાખલો આપ્યો હોય કે ભાઈ એ બી બરાબર 3 હોય બરાબર છે એ બી બરાબર 2 હોય અને એસી બરાબર 4 હોય તો એ બી બરાબર કેટલા 2 હોય અને એસી બરાબર 4 હોય તો વધારાની જે વધી છે એ બાજુ બીસી બરાબર કેટલા તો આ દાખલો આપણે કઈ રીતે ગણતા આ સૂત્રનો ઉપયોગ તો પહેલાં એ બીનો વર્ગ એટલે કે 2નો વર્ગ પ્લસ બીસીનો વર્ગ જે આપણને આપ્યો નથી બરાબર કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ એસી કેટલા છે 4નો વર્ગ
2નો વર્ગ કેટલો થાય 4 પ્લસ BCનો વર્ગ એમને બરાબર 4નો વર્ગ કેટલો થાય 16। આપણે શું જોઈએ છે BCનો વર્ગ, તો BCના વર્ગને સૂત્રનો કરતા બનાવો। 16 ઓલી બાજુ હતા, 4 આ બાજુથી ઓલી બાજુ જશે તો માઇનસ થશે, તો BCનો વર્ગ બરાબર 16 - 4 કરો ને કેટલા થશે 12। હવે BCનો વર્ગ મેળવ્યો આપણે, BC નથી મેળવ્યો, તો BC મેળવવું હોય તો શું કરવાનું, BC બરાબર અહીંથી વર્ગ કાઢવો હોય તો સામે જે સંખ્યા હોય એનું શું લઈ લેવાનું, વર્ગ મૂળ લઈ લેવાનું, તો BC બરાબર કેટલા મળે 6। તો આપણે આ રીતે આ બાજુ પણ શોધી શકીએ। પણ આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો તમને બે બાજુ આપેલી હોવી જોઈએ અને હોવી જ જોઈએ। કેટલી? બે બાજુ હોવી જોઈએ, પણ આપણે એક જ બાજુ આપેલી છે અને આ જે 2, આ 4 અને 6 ને પાયથાગોરિયન ત્રિપુટી કહે છે। પાયથાગોરિયન ત્રિપુટી એટલે કે ત્રણેય બાજુના માપને પાયથાગોરિયન ત્રિપુટી કહે છે। બરોબર છે? આ દાખલો નોટ કરવો હોય તો કરી નાખજો। બરોબર છે? હવે આપણે આ દાખલામાં શું કરવાનું છે, આ તો મેં પાયથાગોરસના પ્રમેય વિશે તમને માહિતી આપી છે, પણ આપણે આ દાખલાની અંદર શું કરવાનું છે, બરોબર છે, કે પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે। પાયથાગોરિયન ત્રિપુટી એક માપ આપેલ છે ને બાકીનું 2 માપ આપણે શોધવાનું છે। તો પાયથાગોરિયન ત્રિપુટી ક્યારે વપરાય, તો પાયથાગોરિયન ત્રિપુટી ત્યારે વપરાય કે ભાઈ ત્રિકોણમાં ABC ની અંદર એક માપ કોઈ પણ આપેલ હોય, બરોબર, એક માપ આપેલ હોય અને 2 માપ શોધવાના હોય તો પાયથાગોરિયન ત્રિપુટીનો ઉપયોગ થાય છે। આપણે અહીં જો એક માપ આપેલ છે અને બાકીના 2 માપ શોધવાના છે એટલા માટે પાયથાગોરિયન ત્રિપુટીનો ઉપયોગ થશે। ઓલા સૂત્રનો ઉપયોગ ક્યારે થતો, ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ બરાબર ACનો વર્ગ, 2 માપ આપેલ હોય ને એક માપ શોધવાનું હોય તો થતો, બરોબર છે, પણ એમાં માપ પણ આપેલ હોય કે AB બરાબર એટલા, BC બરાબર, આમાં આપણે કંઈ આપેલ નથી, ત્યારે આપણે શું વાપરશું, પાયથાગોરિયન ત્રિપુટી। તો પહેલી ત્રિપુટી છે 2m, બીજી ત્રિપુટી છે mનો વર્ગ પ્લસ 1 અને ત્રીજી આપણી પાયથાગોરિયન ત્રિપુટી છે mનો વર્ગ -1। આ 3 ત્રિપુટી આવડતી હશે તો આવો તમે કોઈ પણ દાખલો ગણી શકશો। તો પહેલો દાખલો હવે આપણે ગણીએ વિદ્યાર્થી મિત્રો। તો જો સૌપ્રથમ શું કરવાનું, સૌપ્રથમ આપણી પાસે 3 ત્રિપુટી છે। પાયથાગોરિયન ત્રિપુટી કેટલી છે, 3 છે। પહેલી કઈ છે 2m, બીજી કઈ છે mનો વર્ગ પ્લસ 1 અને ત્રીજી કઈ છે mનો વર્ગ -1। હવે સૌપ્રથમ બધા જ દાખલામાં આ જે સંખ્યા આપેલ છે એને પહેલી ત્રિપુટી બરાબર લઈ લેવાનું, એટલે કે 2m બરાબર લઈ લેવાનું બધા જ દાખલામાં, બરોબર છે, બધા જ દાખલામાં પહેલી ત્રિપુટીને 2m બરાબર લઈ લેવાનું, બરોબર છે। તો શું થશે, હવે જો 2m બરાબર લીધા પછી પહેલાં હું લખતો જ જાઉં કે પહેલી ત્રિપુટીને m બરાબર લેવું, 2m બરાબર લેવી, એટલે કે પહેલી સંખ્યાને, સોરી, બરાબર, આપણે આ રીતે લખી શકીએ, પહેલી ત્રિપુટી બરાબર, પહેલી ત્રિપુટી એટલે કે 2m બરાબર સંખ્યા લેવી, આપેલ સંખ્યા લેવી। તો પહેલી ત્રિપુટી 2m બરાબર મેં કેટલા લઈ લીધા, 6, બરોબર છે। પહેલું આ જ કરવાનું, પછી m મેળવી લેવાનું, એટલે કે એમને આની અંદરથી સૂત્રનો કરતા બનાવો તો ઓલી બાજુ 6, આ બાજુથી 2 વયા જશે તો ક્યાં જશે, ભાગાકારમાં, તો m બરાબર આપણને કેટલા મળ્યા, 3, કેટલા મળી ગયા, 3, બરોબર છે। પછી શું કરવાનું, m મેળવવું, શું મેળવવું, m મેળવવું। હવે શું કરવાનું, તો કે આપણે m મળી ગયો,
હવે એમની કિંમત છે એ ક્યાં મૂકી દેવાની આપણે? તો કે એમની કિંમત આપણે ત્રણેય ત્રિપુટીની અંદર મૂકી દેવાની. જોઈએ તો પહેલાં ત્રિપુટી છે 2m, તો 2 એમની કિંમત કેટલી છે મળી? 3, એટલે કે કેટલા થશે? 6. બીજી ત્રિપુટી કઈ છે? એમનો વર્ગ પ્લસ 1. પહેલી ત્રિપુટી, બીજી ત્રિપુટી કઈ છે? એમનો વર્ગ પ્લસ 1. એમ કેટલા મળ્યા? 3, એટલે કે 3નો વર્ગ પ્લસ 1, એટલે કે 3નો વર્ગ 9 પ્લસ 1 એટલે 10. અને ત્રીજી ત્રિપુટી કઈ છે આપણી? એમનો વર્ગ માઇનસ 1. એમનો વર્ગ માઇનસ 1 એટલે કે એમ કેટલા મળ્યા? 3, એટલે કે 3નો વર્ગ માઇનસ 1 એટલે કે 9 માઇનસ 1 એટલે કે 8. તો આપણી ત્રિપુટી કઈ થશે? તો આપણે અહીં લખી શકીએ, જેથી આપણી પાયથાગોરિયન ત્રિપુટી કેટલી થશે? તો કે 6, પહેલાં કઈ મળી? 6, 10 અને 8 છે. આ લખી લો, પછી બીજો દાખલો આપણે જોઈએ. હવે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. એમાં આપણે બીજો દાખલો જોઈએ. તો પહેલાં આપણે શું કરવાનું? તો કે પહેલાં આપણી ત્રિપુટી લખ નાખવાની. કઈ છે? તો કે પહેલી ત્રિપુટી છે 2m, સોરી પહેલાં શું લખવાનું? પાયથાગોરિયન ત્રિપુટી. કઈ કઈ છે? તો કે 2m, એમનો વર્ગ પ્લસ 1 અને એમનો વર્ગ માઇનસ 1. પછી શું કરવાનું? તો કે આપેલ સંખ્યા જે છે એને 2m બરાબર લઈ લેવાની. 2m બરાબર 14. પછી એમ મેળવી લેવાનો, એટલે એમ બરાબર શું થશે? 14/2, કારણ કે આ 2 14ના ભાગાકારમાં જશે, એટલે એમ આપણો કેટલો મળી જશે? 7. બરાબર છે. આ 7ને પાછા શું કરી દેવાના? ત્રણેય ત્રિપુટીની અંદર મૂકી દેવાના. તો પહેલી ત્રિપુટી કઈ છે? 2m, એટલે કે 2 × 7 એટલે 14. બીજી ત્રિપુટી એમનો વર્ગ વત્તા 1, એટલે કે 7નો વર્ગ વત્તા 1. સાતનો વર્ગ વત્તા 1 એટલે કેટલા થશે? 49 વત્તા 1 એટલે કે 50. બરાબર છે. માફ કરજો વિદ્યાર્થી મિત્રો, કોલ આવી ગયો તો વચ્ચે. પછી એમનો વર્ગ માઇનસ 1, એટલે કે 7નો વર્ગ માઇનસ 1 એટલે કે 49 માઇનસ 1 એટલે કેટલા થશે? 48. બરાબર છે. તો આપણી જે પાયથાગોરિયન ત્રિપુટી કઈ છે? કઈ મળી? તો કે 14, 50 અને 48. હવે એના પછી છે ત્રીજો 16. તો આના માટે પણ શું કરશું? તો કે આપણી પાસે પાયથાગોરિયન ત્રિપુટી છે. શું છે? પાયથાગોરિયન ત્રિપુટી. કઈ છે? તો કે 2m, એમનો વર્ગ વત્તા 1 અને એમનો વર્ગ માઇનસ 1. હવે શું કરવાનું? તો કે 2m બરાબર આપણી સંખ્યા લઈ લેવાની. કઈ છે? 16. એમ મેળવી લેવાનો. એમ બરાબર 16/2, એટલે એમ બરાબર કેટલા થશે? 8. રેડી? પછી શું કરવાનું? તો કે હવે ત્રણેય ત્રિપુટીમાં કિંમત મૂકી દેવાની. પહેલી ત્રિપુટી કઈ છે આપણી? 2m, તો 2m બરાબર 2. એમ કેટલો મળ્યો આપણે? તો કે 8. તો 8 દુ 16, એટલે કે પહેલી ત્રિપુટી જે હોય એ જ હોય. બરાબર, હંમેશા 16. પછી બીજી ત્રિપુટી એમનો વર્ગ વત્તા 1, એટલે કે એમ કેટલો મળ્યો? 8. તો 8નો વર્ગ વત્તા 1, 8નો વર્ગ 88, 64 વત્તા 1 એટલે કે 65. બીજી ત્રિપુટી. અને ત્રીજી ત્રિપુટી એમનો વર્ગ માઇનસ 1, એમ એટલે કે 8, 8નો વર્ગ માઇનસ 1 એટલે કે 88, 64 માઇનસ 1 એટલે કે 63. તો આપણે પાયથાગોરિયન ત્રિપુટી કઈ મળી? 16, 65 અને 63. બરાબર છે. એકાદો દાખલો રહ્યો હશે એ તમારે ક્યાં કરવાનો છે? હોમવર્કમાં કરવાનો છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું યાદવ ગોલદીપસિંહ, કેકે મોરી પ્રાથમિક શાળાની આ યુટ્યુબ ચેનલ ઉપર બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું.
આપણે સ્વાધ્યાય 6.3 ની અંદર નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળમાં એકમનો અંક કયો છે? વિદ્યાર્થી મિત્રો આપણે એવું ભણી ગયા કે ભાઈ તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરશો, દાખલા તરીકે 321 નો વર્ગ કરો તો એનો એકમનો અંક શું હોય? તો આપણે શું કરતા? છેલ્લી સંખ્યાનો વર્ગ કરી નાખતા. 1 નો વર્ગ તો કે એનો એકમનો અંક 1 હશે. પણ તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરો ને એને એકમનો અંક શું હોય? તો એમાં બે શક્યતાઓ છે, બરોબર? તો હવે એના માટે આપણે આ બનાવવું પડે. 1 2 3 4 5 6 7 8 9 10, બરોબર? તો 1 નો વર્ગ 1 એટલે કે વર્ગમૂળ 1, પછી વર્ગમૂળ 4 નું 2, 9 નું 3, 16 નું 25 નું, બરોબર? આ રીતે આપણે પહેલા બનાવવું પડે, જે તમને આવડે છે. હવે જો આપણી પાસે પહેલી સંખ્યા છે 9801. કેટલી છે? 9801. તો જો અહીંયા છે 1, એકમનો અંક કયો છે? 1. હવે જો વર્ગમૂળમાં જુઓ ને એકમનો અંક 1 હોય એવી કઈ સંખ્યા છે? તો આ 1, અને બીજી તો કે આ 81. આનો જવાબ શું આવશે? 1 કોની સામે છે? 1 ની અને 81 9 ની. તો આપણે આનો જવાબ લખી નાખીએ 1 અથવા 9. બરોબર છે કે 9801 નું તમે વર્ગમૂળ કાઢો તો એનો એકમનો અંક કાં તો 1 હશે કાં તો કેટલો હશે? 9. પછી 6 જો 6 કોની પાછળ છે ભાઈ? આ ચેકી નાખું છું. 6 જો 6 કોની પાછળ છે? તો કાઈ નથી, અહીં છે. તો એક 4 અને બીજા 6, બરોબર છે? 4 અને 6. તો આનો જવાબ આપતો હશે 4 અથવા 6, બરોબર? કાં તો 4 હશે કાં તો 6 હશે. 1 તો કે 1 નું આપણે લખી નાખીશું 1 અથવા 9. પછી નો હોમવર્કમાં છે, બરોબર છે? એક દાખલો છે તમે કરી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો છે કે ભાઈ પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ આપણને મેળવવાનું છે. તો પુનરાવર્તિત બાદબાકીની રીત એટલે શું? તો કે પહેલા આપણે 100 નું મેળવીએ તો 100 માંથી શું બાદ કરી દેવાનું? 1, એટલે કે એકી સંખ્યાઓ બાદ કરતી જવાની. તો 100 માંથી 1 બાદ કરશો એટલે કે જવાબ આવશે તમારો 99. કેટલો આવશે? 99. અહીં આપણે કર્યું છે. પછી શું કરવાનું? તો કે આ જે 99 મળ્યા એને પાછા અહીં લખવાનું. પછી 99 પછી પેલા આપણે 1 બાદ કરી. હવે 1 પછીની એકી સંખ્યા કઈ છે? 3. તો 99 માંથી તમારે 3 બાદ કરવાના છે. જવાબ કેટલો આવશે? 6. પાછા આ 6 નું ક્યાં લખી નાખવાના? અહીં. હવે 3 પછીની સંખ્યા કઈ છે? 5. તો 94 માંથી 5 કરશો તો 91 આવશે, બરોબર છે? એવી જ રીતે 91 પાછા અહીં લખી નાખવાના. 5 પછીની એકી સંખ્યા 7 છે, 84 આવશે. પાછા અહીં 84 લખી નાખવાના. 7 પછીની એકી સંખ્યા 9 છે, તો 75 જવાબ આવશે. પાછા 75 અહીં લખી નાખવાના. પછી 11 બાદ કરી નાખો. એવી જ રીતે તમે ક્યાં સુધી આવેલું જવાનું? તો જોઈ આલો. પછી 75 માંથી 11 બાદ કરશો તો 66 આવશે. પાછા 66 અહીં લખી નાખશું. 66 માંથી 11 પછીની એકી સંખ્યા 13 છે, તો 66 પછી 13 બાદ કરશો તો 51 આવશે. તો 51 પાછા અહીં લખી નાખવાના. 13 પછીની એકી સંખ્યા 15 છે, 51 માંથી 15 બાદ કરશો તો 36 આવશે. 36 પાછા અહીં લખી નાખવાના. 36 માંથી 15 પછીની એકી સંખ્યા 17 બાદ કરો એટલે કે 19 આવશે. અને 19 પાછા અહીં લખી નાખવાના. અને 19 પછી 17 પછીની જે એકી સંખ્યા એટલે કે પાછી કેટલા? 19 માંથી 19 બાદ કરશો તો 0 આવશે. તો આ પ્રોસેસ આપણે ક્યાં સુધી ચાલુ રાખવાની? જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી. પછી 100 નું વર્ગમૂળ જે આપણે પૂછ્યું હતું તો કેટલું થાય? તો પરિણામ ગણી નાખવાના. 1 2 3 4 5 6 7 8 9 અને 10 પરિણામ મળ્યા છે. તો જેટલા પરિણામ એટલું વર્ગ. એવી જ રીતે 169 નું આપણે હોમવર્કમાં કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે આપણે દાખલા છે કે ભાઈ નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતથી મેળવો. હવે અવિભાજ્ય અવયવીકરણની જે રીત છે ભાઈ ખૂબ જ મહત્વની છે અને અગત્યની પણ છે અને આવડવી પણ જોઈએ. સીડી, સાપ સીડી તમે રમતા હશો. બસ સીડીની રીત આમાં છે, બીજું કઈ છે નહીં. 729 સીડીની રીત તમને આવડતી હશે. 729 હોય આ રીતની આપણે સીડી બનાવીએ છીએ. સીડી સૌપ્રથમ આપણે બનાવવાની છે. તો કેટલા વડે ભાગ હાલે તો એ વસ્તુ આપણે પહેલા જ લખી નાખીએ. બધા દાખલામાં તમારે એને ફોલો કરવાની છે.
તો પહેલું કે આપેલ સંખ્યા એકમનો અંક બેકી હોય અને શૂન્ય હોય તો 2 વડે ભાગ હાલશે. પણ વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય અવયવીકરણની રીત, અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો કે એ સંખ્યા કે પોતે જ સાથે વિભાજિત હોય. દાખલા તરીકે 2 જે પોતે જ પોતાની હારે જ ભાગાકાર થઈ શકે, 3 જેનો પણ પોતાની હારે જ ભાગાકાર થઈ શકે, 6 નો આવે કારણ કે 6 હારે ભાગાકાર થાય, 6 નો 2 હારે થાય, 6 નો 3 સાથે થાય, બરોબર છે, પણ પોતાની સાથે જ ભાગાકાર થવો જોઈએ. પછી 5, પછી 7, પછી 9 આવશે નહીં કારણ કે 9 નો 9 હારે થશે, 3 તેરી 9 થશે, બરોબર છે, એટલે આવશે નહીં. એ સંખ્યાનો એક સાથે તો બધી સંખ્યાઓનો થતો જ હોય, બરોબર છે કે ભાઈ 2 ભાગ્યા 1 તો થતું જ હોય, 3 ભાગ્યા 1 તો થતું જ હોય, તો એના પોતા સાથે જ એનો ભાગાકાર થવો જોઈએ, બરોબર છે. 7, 8 નહીં આવે, 9 નહીં આવે, 10 નહીં આવે, 11, બરોબર. આ રીતની અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગ હકવવાનો છે. અહીં તમે 4 વડે ભાગ હકવશો એ હાલશે નહીં કારણ કે આપણે અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચે ભાગ હકવવાનો છે, બરોબર છે. તો 2 વડે ભાગ ક્યારે હાલતો હોય? કે છેલ્લે બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ હાલતો હોય. બીજું, 3 વડે ક્યારે ભાગ હાલે? તો કે આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો કરતા મળતા જવાબનો ભાગ જો 3 વડે હાલે ચાલે તો આપેલ સંખ્યાનો પણ ભાગ ચાલે. આપેલ સંખ્યા 3 વડે ભાગી શકાય. એનો મતલબ શું છે કે ભાઈ દાખલા તરીકે 729 છે. કેટલા છે? 729. 3 નો સરવાળો કરો તો કેટલા થશે? 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો 18 ને 3 વડે ભાગી શકાય તો કે આ છે 3 3 * 3 3 * 6 3 * 7 18. 6 જવાબ આવ્યો તો આ સાહેબ તો આનો સરવાળો કરતા 18 મળ્યા, એને 3 વડે ભાગી શકાય. તો આખી સંખ્યાને પણ કેટલા? 3 વડે ભાગી શકાય, બરોબર. કેવા આ માંગુ છું. આ સાવીઓ છે કે શોર્ટકટ આપણે ખબર પડી જ જાય. 5 વડે ક્યારે ભાગી શકાય તો નક્કી ન હોય, પણ એવું હોય કદાચ કે ભાઈ 5 વડે તો કે એકમનો અંક કયો હોય? 5 હોય તો એને 5 વડે ભાગી શકાતી હોય. અને 3 વડે ભાગવા માટે બીજું પણ એક છે કે એકમનો અંક કયો હોય? 9 પણ હોય તો પણ 3 વડે ભાગી શકાય. આ દાખલા હવે આપણે ગણીએ, બરોબર છે. આ તો જસ્ટ તમને એક માહિતી આપી કે આવું હોય તો આપણે આ દાખલાઓ સરળ બને. હવે આ જો 729 છે તો 2 વડે ભાગી શકાશે નહીં કારણ કે છેલ્લે બેકી સંખ્યા નથી. 3 વડે ભાગી શકાશે કારણ કે છેલ્લે 9 છે અને બધાનો સરવાળો 18 થાય અને 18 ને 3 વડે ભાગી શકો. તો આને તમે 3 વડે ભાગશો, બરોબર છે, તો જવાબ કેટલો આવશે તમારો? 243. બરોબર છે. 729 ભાગ્યા તમે 3 કરશો તો જવાબ કેટલો આવશે? 243. પાછું જો 3 વડે ભાગી શકાય તો કે સરવાળો કરો 3 4 5 6 7 8 9. 9 ને 3 વડે ભાગી શકાય, 3 તેરી 9 તો કે આ છે ભાગી શકાય તો 243 ને 3 વડે ભાગી શકશો. 3 વડે ભાગી શકશો તો જવાબ આવશે 81. 81 ને 3 વડે ભાગી શકાય તો કે આ છે બંનેનો સરવાળો કેટલો થાય છે? 9 થાય છે, બરોબર છે. તો 9 ને 3 વડે ભાગી શકાય તો આને પણ 3 વડે ભાગી શકાય. તો 81 ને આપણે કેટલા 3 વડે ભાગશું એટલે જવાબ આવશે આપણો 27, બરોબર. 7 8 9 પાછા 27 ને 3 વડે ભાગશું એટલે 9, પાછા 3 વડે ભાગશું એટલે 3, પાછા 3 વડે ભાગશું એટલે જવાબ આવશે આપણો 1. બસ આ છેડી આવડતી હશે તો હવે આપણે આનો
દાખલાનો ઉકેલ મેળવી શકશું। હવે આપણે શું કીધું છે? વર્ગમૂળ કોનું? 729 નું બરાબર। હવે બરાબર ની નીચે અહીં લખું છું। આપણે શું મળ્યું? તો કે બરાબર આપણે મળ્યું વર્ગમૂળ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 બરાબર છે। હવે બેપા વર્ગમૂળ હાલશે નહીં, એકપા તમારે વર્ગમૂળ કાઢવું પડશે। આ બાજુ 729 બરાબર છે। હવે સંખ્યાનું વર્ગમૂળ ક્યારે નીકળે? તો આ બે જોડ છે તો એમાંથી એક લઈ લો, આ બે જોડ છે તો એમાંથી ગુણ્યા એક લઈ લો, અને આ બે જોડ છે તો એમાંથી એક લઈ લો, તો શું થશે? વર્ગમૂળમાં 729 બરાબર 3 તેરી 9 અને 9 તેરી 27, તો 729 નું વર્ગમૂળ કેટલું આવશે? 27 બરોબર છે। અને પછી તમે બે જોડ હોય ને એમાંથી એક લેતા હોય ત્યારે આ વર્ગમૂળની નિશાની શું થઈ જશે? નીકળી જશે બરોબર છે। પાછું સીડી બનાવવાની, પછી આ રીતે લખવાનું વર્ગમૂળમાં 729 બરાબર વર્ગમૂળમાં આપણે જે પરિણામો મળ્યા હોય એક પાછી વર્ગમૂળ કાઢી નાખવાનું, એની એક એક સંખ્યા લઈ લેવાની અને પછી ત્રણનો ગુણાકાર કરી નાખવો, એ આપણે શું હશે? જવાબ। વિદ્યાર્થી મિત્રો, એમાં જ હવે આપણે જોઈએ બીજો દાખલો। રકમ છે 400। પહેલા શું કરીએ છીએ? આપણે સીડી બનાવીએ છીએ। 400 ની સીડી બનાવીએ વિદ્યાર્થી બરોબર છે। તો જો 400 માં બેકી સંખ્યા છે તો બે વડે ભાગ આવશે, બે વડે ભાગ આવશે એટલે કે 200 જવાબ આવશે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો કે આવશે। પાછો જો બે વડે ભાગ આવશે એટલે કે 100 જવાબ આવશે, કારણ કે એકી સંખ્યા છે। પાછો છેલ્લે શૂન્ય બેકી સંખ્યા છે, પાછો બે વડે 50 આવશે। પાછો શૂન્ય એવો છેલ્લે એટલે પાછી છેલ્લે બેકી સંખ્યા આવી તો પાછો બે વડે 25 આવશે। હવે છેલ્લે 5 આવ્યા તો 5 વડે ભાગ આવશે, તો 5 25 25 અને પાછો 5 વડે ભાગ આવશે તો જવાબ કેટલો આવશે? 1 બરોબર છે। હવે પતી ગયો આપણો દાખલો। શું કરવાનું? વર્ગમૂળમાં કેટલા લખવાના? 400 બરાબર વર્ગમૂળમાં પાછા કેટલા લખવાના? આપણા જે પરિણામો મળ્યા કેટલા? 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5। પછી શું કરવાનું? વર્ગમૂળમાં 400 બરાબર હવે વર્ગમૂળ દૂર કરી નાખવાનું અને એક એક લખી નાખવાનું આમાંથી 2 ગુણ્યા 2 ગુણ્યા 5, કારણ કે આ બંનેમાંથી એક લઈ ગયો, આ બંનેમાંથી આ બંને, તો વર્ગમૂળમાં 400 બરાબર આપણો જવાબ શું આવશે? 2 2 4 4 20 બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને કદાચ અહીંયા ગુણ્યા 3 મળ્યા અને બીજી 3 ની જોડ તમને મળી નથી તો એ દાખલો તમારો શું હોય? ખોટો હોય બરોબર। આ રીતમાં આ રીતે બે બે ની જોડ તમને મળવી જોઈએ બરોબર છે। વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 3 જોઈએ 1760 બરોબર છે। તો શું કરશું આની અંદર? આપણે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે 1760 છે તો સૌપ્રથમ આપણે સીડી બનાવશું। સીડી બનાવ્યા બાદ અહીં આપણે શું લખશું? કેટલા વડે ભાગ આવશે? છેલ્લે બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો। 2 વડે ભાગ આવશે એટલે કે આનો તમે 2 વડે ભાગાકાર કરો એટલે શું થાય? 882। પાછો બેકી સંખ્યા આવે એટલે કે પાછો 2 વડે ભાગ આવશે, પાછો 2 વડે ભાગ આવશે એટલે કે વિદ્યાર્થી મિત્રો 882 ભાગ્યા 2 કરશો એટલે 441। પણ હવે છેલ્લે એકી સંખ્યા આવી ગઈ એટલે 2 વડે નહીં હાલે, 3 વડે હાલશે। જુઓ ને 4 ને 4 8 અને 1 9, તો ત્રણેયનો સરવાળો 9 થાય અને 9 ને તમે 3 વડે ભાગી શકો તો આને પણ 3 વડે ભાગી શકો, તો 3 વડે ભાગ આવશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 147। પાછું જુઓ ને 3 વડે હાલશે તો કે આ સાહેબ 3 વડે હાલશે બરોબર છે, કારણ કે 7 8 9 10 11 અને 12, તો 12 ને તમે 3 વડે ભાગાકાર કરી શકો તો કે આ સાહેબ 3 ચોક 12, તો આ સંખ્યા પણ 3 વડે ભાગ હાલશે તો એનો જવાબ આવશે 49। પછી પાછો 7 વડે ભાગ હાલશે, કારણ કે આપણે આમ જ ખબર પડી જાય કે 7 7 49 અને પાછો 7 વડે 1। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું લખશું? 1760 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7,
જે આપણને પરિણામો મળ્યા છે એ લખવાના, બરાબર। એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, 1760 બરાબર આમાંથી એક એક લઈ લો, 2 × 3 × 7 એટલે શું થશે 1760 વર્ગમૂળમાં બરાબર 3 દુ 6 અને 6 છતાં અને 42 આ આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો, માંગેલ જવાબ। વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણો દાખલો છે 40 તો આની અંદર પણ કંઈ નહીં, પહેલાં સીડી બનાવશું આપણે। કેટલા છે 40 વિદ્યાર્થી મિત્રો છેલ્લે બેકી સંખ્યા જ્યાં સુધી આવે ત્યાં સુધી 2 વડે ભાગ આલશે, તો આનો 2 વડે ભાગ આલશે અને આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 20 48। પાછો આનો 2 વડે ભાગાકાર કરશો એટલે કે 10 24, કારણ કે છેલ્લે બેકી સંખ્યા આવે છે વિદ્યાર્થી મિત્રો। 512 પાછા 2 આવ્યા, બેકી છે, પાછો 2 વડે 256, પાછો 2 વડે 128, પાછો 2 વડે 160, પાછો 2 વડે, કારણ કે છેલ્લે બેકી સંખ્યા આવે છે 32, પાછો 2 વડે 16, પાછો 2 વડે કેટલા થશે 8, પાછો 2 વડે 4, કારણ કે હજી બેકી સંખ્યા આવે છે વિદ્યાર્થી મિત્રો, પાછો 2 વડે એટલે કે 2 અને પાછો 2 વડે એટલે કે 1, બરાબર। હવે 40 બરાબર આપણા જે પરિણામ મળ્યા એ આપણે લખી નાખશું। કેટલા 2 બગડા મળ્યા આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તો 1 2 3 4 5 6 7 9 10 11 અને 12, બરોબર છે। 40 બરાબર આમાંથી 1 કાઢો એટલે કે 2 ગુણ્યા 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 આમાંથી 1 બગડો લઈ ગયો, 2 બગડા હોય એમાંથી 1 બગડો લઈ ગયો વિદ્યાર્થી મિત્રો, આમાંથી 1 લઈ ગયો, આમાંથી 1 લઈ ગયો, કેટલા છે આ 3 4 5 6 6 જ આવશે ને, બરોબર। આપણી ભૂલ હશે 1 2 3 4 5, હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે કે આ 1 2, બરોબર વિદ્યાર્થી મિત્રો, આમાં ભૂલ ન થાય। આ 1, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આ ચોથી જોડ, આ પાંચમી જોડ અને છઠ્ઠી જોડ, બરોબર। આમાંથી 1 બગડો લઈ ગયો, આમાંથી 1 લઈ ગયો, આમાંથી 1 લઈ ગયો, આમાંથી 1 લઈ ગયો, આમાંથી 1 અને આમાંથી 1, બરોબર છે। એટલે આમ વ્યવસ્થિત લખવું પડશે, આમે ખબર પડી જાય કે 12 બગડા છે ને અડધા લઈ લેવાના, બરોબર છે। તો 40 બરાબર શું થશે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 અને 32 દુ 64, તો આનો જવાબ શું આવશે 64। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 5 1744, બરોબર છે। તો આના આપણે અવયવ પાડવાના છે, આ રીતે પહેલા આપણે કરશું 1744, છેલ્લે કયો આંકડો છે 4, કેવી સંખ્યા છે બેકી, તો 2 વડે ભાગ આલશે, 1744 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે આપણો 38 72, પાછો છેલ્લે 2 આવ્યો, પાછી બેકી સંખ્યા છે, 2 વડે ભાગાકાર કરશો એટલે 18 36, પાછો છેલ્લે 6 આવ્યા, બેકી સંખ્યા છે, ભાગાકાર કરશો એટલે કે 968, પાછો 2 વડે ભાગાકાર કરશો એટલે કે 484, પાછા છેલ્લે 4 આવ્યા, 2 વડે ભાગાકાર કરશો એટલે 242, પાછો 2 છેલ્લે 2 છે એટલે કે બેકી સંખ્યા છે 121। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ 2 ને 1 3 ને 1 4, તો 3 વડે ભાગ હાલશે નહીં, 5 વડે હાલશે તો કે નહીં છે, 5 વડે નહીં હાલે, 7 વડે નહીં હાલે, પછી સીધી કઈ સંખ્યા આવે 11, 11 વડે હાલે કે નહીં, તો કે હા સાહેબ 11 વડે હાલશે, 121 ભાગ્યા 11 કરશો એટલે જવાબ મળશે 11 અને પાછો 11 વડે ભાગ હાલશે એટલે કે 1, 11 1 11। શું પરિણામો મળ્યા આપણને વિદ્યાર્થી મિત્રો 77 44 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કેટલા બગડા છે 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે શું થશે 17 44 બરાબર, આમાંથી 1 બગડો લઈ ગયો, આમાંથી પણ 1 બગડો લઈ ગયો, આમાંથી પણ 1 બગડો લઈ ગયો અને આ 2 11 છે એમાંથી 1 11 લઈ ગયો, જેથી વર્ગમૂળની નિશાની આપણી દૂર થઈ જાય અને
આ બધાનો આપણે શું કરશું ગુણાકાર 2 દુ 4 4 દુ 8 અને 8 ગુણ્યા 11 એટલે 11 અઠ્યા અને 88 બરોબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આમાં જે દાખલા રહેતા હોય બરોબર એ તમે કરી લેજો। શું આવડવું જોઈએ આ સાપ સીડીમાં તમારે આ રીતે આવડવી જોઈએ, પછી આ દાખલાઓમાં કંઈ છે નહીં બરોબર છે। તો આ દાખલાઓ હવે પછીના તમે જાતે પણ કરી શકો છો બરોબર, એટલા માટે મેં 5 દાખલા સમજાવી દીધા છે તમને બરોબર છે। આ 5 દાખલા બીજા જે રહ્યા છે 4 3 4 જે હોય બરોબર છે એ તમારે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાની છે। જો આપણે વર્ગખંડમાં આવત તો બધા જ કરાવે, પણ આપણે ઓનલાઈન લેક્ચર છે અને સમય મર્યાદામાં હાલવાનું હોવાથી તમને હોમવર્કમાં આપું છું બરોબર છે।